મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયનું જે વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સી માં ચેપ્ટર નંબર 8 ના દાખલા જોઈશું. હવે મિત્રો, અહીંયા જે આ ચેપ્ટર છે આપણી જોડે 8મા નંબરનું ચેપ્ટર, એમાં બધા જ પ્રમેય જ છે સેક્શન સી માં. ઓકે, 5 જે સેક્શન સી ના દાખલા છે બધા પ્રમેય જ છે. તો આપણે જોઈએ અહીંયા પહેલો પ્રમેય કે સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે. જ્યાં ચતુષ્કોણ એબીસીડી છે એના બે જે એસી અને બીડી વિકર્ણો છે જે બંને એકબીજાને શું કરે? દુભાગે. દુભાગેનો મતલબ શું થાય કે બધા વિકર્ણો બંને વિકર્ણો સરખા ભાગમાં, વિકર્ણના બે સરખા ભાગ થાય છે, બરોબર? તો કે એસીના પણ બે સરખા ભાગ થાય અને બીડીના પણ બે સરખા ભાગ થાય. ક્લિયર મિત્રો? અહીંયા આપણે નામ આપી દઈએ ઓ. તો પક્ષમાં લખીએ પહેલા તો પક્ષ જોઈએ તો લખશું કે ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એસી અને બીડી એકબીજાને ઓ બિંદુમાં દુભાગે છે. એટલે કે શું થશે મિત્રો? OA બરાબર OC અને OB બરાબર OD. ક્લિયર? સાબિત શું કરવાનું છે? તો સાબિત છે કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? ત્યાર પછી આવશે આકૃતિ અને પછી આવશે પ્રમેયની સાબિતી. હવે આટલું તો ક્લિયર થઈ ગયું કે શું છે અને શું સાબિત કરવાનું છે. હવે આપણે જોઈએ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD, બંને ત્રિકોણમાં તો લખીએ કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં બંનેમાં સરખું શું છે? તો કે AOB ત્રિકોણ અને COD ત્રિકોણમાં OA બરાબર OC. પછી આ બંને ખૂણા કેવા બને છે? અભિકોણ બને છે. એટલે આ બંને ખૂણા AOB અને COD ખૂણા કેવા થાય? સરખા થાય. અને OB અને OD પણ કેવા થાય? સરખા થાય. તો લખશું કે OA બરાબર OC પક્ષ મુજબ, ખૂણો AOB બરાબર ખૂણો COD અભિકોણો હોવાથી કેવા થાય? સરખા થાય. અને OB બરાબર OD પક્ષ મુજબ આ પણ કેવા થાય? સરખા થાય. માટે શું થશે કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD થાય. કઈ શરત? તો કે બાખુબા શરત મુજબ. ક્લિયર? તો હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે ખૂણો AOAB અને OCD આ બંને ખૂણા કેવા છે? સરખા છે CPCT મુજબ. તો લખીએ કે ખૂણો OAB બરાબર ખૂણો OCD CPCT મુજબ કેવા થાય છે મિત્રો? સરખા થાય છે. ક્લિયર? તો હવે દેખો મિત્રો, બંને CPCT મુજબ હવે OAB અને OCD બંને ખૂણા સરખા છે અને આ રચના શાની કરે છે? બંને ખૂણા ઝેડની. એટલે લખીશું કે ભાઈ ખૂણો, અહીંયા લખીએ પહેલા તો આપણે વિધાન જ લખી દઈએ. તો લખીએ ખૂણો OAB અને ખૂણો OCD એ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે. અને બંને ખૂણા કેવા છે? અને સમાન છે. તો આ એક વિધાન છે પૂર્વધારણા પ્રમાણે. તો AB સમાંતર શું થાય? CD થઈ જાય કે ભાઈ
ઓ એ બી અને ઓસીડી બંને એબી અને સીડી રેખાની છેદિકા એસીથી બનતા શું છે? યુગ્મ કોણ છે. બંને સરખા છે. તો એ ક્યારે શક્ય છે? જ્યારે એબી અને સીડી સમાંતર હોય ત્યારે જ. આગળ જોઈએ હવે. તેવી જ રીતે પહેલા આપણે આ બે ત્રિકોણ એકરૂપ કર્યા. હવે કયા કરશું? તો કે AOD અને BOC બંને ત્રિકોણ શું થશે? એકરૂપ થશે. તેવી જ રીતે તો લખીએ. તેવી જ રીતે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC બાખુબા મુજબ શું થાય? એકરૂપ થાય. ને બંને ત્રિકોણ એકરૂપ હોય તો OAD અને OCB બંને ખૂણા પણ કેવા થાય? CPCT મુજબ સરખા બતાવી શકીએ. તો લખશું માટે ખૂણો OAD બરાબર ખૂણો OCB CPCT મુજબ કેવા થાય? સરખા થાય. હવે આ જે છે જેમ ઉપર લખ્યું તે જ રીતે બંને ખૂણા શું બને છે? કે આ આખો યુગ્મકોણ બને છે. કેવી રીતે? તો કે એડી અને બીસીની છેદિકા એસીથી બનતા શું છે? યુગ્મકોણ છે. બંને ખૂણા કેવા છે? સરખા છે. તો લખશું કે અહીં ખૂણો OAD અને ખૂણો OCB એ એડી અને બીસીની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોણ છે. અને કેવા છે? સમાન છે. ના ક્યારે શક્ય હોય? જ્યારે એડી સમાંતર બીસી હોય ત્યારે જ. ક્લિયર? માટે નીચે હવે લખશું આપણે કે આમ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને એડી સમાંતર બીસી હોવાથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો અહીંયા આપણો પહેલો પ્રમેય સાબિત થાય છે દાખલો. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2. એ પણ પ્રમેય છે કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો છે? સમાંતર છે. તો પક્ષમાં જોઈએ પહેલું તો આપણે. તો પક્ષ શું આવશે દાખલાનો? તો કે લખશું કે ત્રિકોણ એબીસીમાં E અને F એ અનુક્રમે આકૃતિ મુજબ જોઈ લેવાનું. E કોનું મધ્ય બિંદુ છે? AB અને F કોનું મધ્ય બિંદુ છે? તો કે AC ના મધ્ય બિંદુ છે. ક્લિયર મિત્રો? ચલો સાધ્ય શું થશે? તો કે EF સમાંતર BC કારણ કે ત્રીજી બાજુને સમાંતર છે. એટલે કે જે EF છે ત્રિકોણની બે બાજુને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને શું છે? સમાંતર છે સાબિત કરવાનું. ક્લિયર? ત્યારબાદ આવશે આકૃતિ અને પછી આવશે સાબિતી. તો આપણે સાબિતી જોઈએ. તો અહીંયા તો પહેલું લખશું કે રચના મુજબ કે બિંદુ સીમાંથી એબીને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે EF ને ડી બિંદુમાં છેદે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે રચના કરી કે બિંદુ સીમાંથી એક એવી રેખા દોરી કે જે એબીને સમાંતર છે અને EF રેખાને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં છેદે છે. હવે
આ જે રચના કરી એના મુજબ બે ત્રિકોણ બને છે. કયા બે ત્રિકોણ છે? તો ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF. બરાબર, આ બંને ત્રિકોણમાં તો લખશો કે ત્રિકોણ AEF અને ત્રિકોણ CFD માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો દેખો મિત્રો, આ જે બંને ત્રિકોણ બનાયા, બરાબર, બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે AF અને CF કેવા છે? સરખા છે. તો લખીએ કે AF બરાબર CF. લખશું F એ AC નું મધ્ય બિંદુ હોવાથી. ક્લિયર? હવે મિત્રો અહીંયા જો, અહીંયા દેખો, આ બે રેખા કેવી છે? સમાંતર છે. અને આ એની શું થઈ? છેદિકા. તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતો આ જે યુગ્મકોણ છે, Z જેવી રચના કરે, તો ખૂણો FEA અને ખૂણો FDC બંને ખૂણા કેવા થાય? સરખા થાય. તો લખીએ ખૂણો FEA બરાબર ખૂણો FDC. શોર્ટમાં લખીએ કે AB સમાંતર સીડીની છેદિકા AD થી બનતા યુગ્મકોણ. ક્લિયર મિત્રો? અથવા AD સમાંતર સીડીની છેદિકા એનાથી બનતા યુગ્મકોણ. હવે મિત્રો દેખો, આ બંને રેખા છે, એનાથી બનતા બંને અભિકોણ પણ કેવા? સરખા. એનાથી બનતા બંને અભિકોણ પણ કેવા થશે? સરખા થશે. ક્લિયર? તો લખીએ ખૂણો મિત્રો, એક મિનિટ. ઓકે, વાંધો નહીં. અહીંયા આપણે ચેન્જ કરીએ, એના ખૂણા પણ ચેન્જ કરી નાખીએ. કયા ખૂણા છે હું કહું તમને. તો અહીંયા લખશું AB સમાંતર સીડીની છેદિકા AC થી બનતા યુગ્મકોણ. એટલે કે આ જે બને છે ને એ યુગ્મકોણ બનાવીએ. તો શું થશે કે ખૂણો લખીએ ખૂણો FAE બરાબર ખૂણો FCD થાય. બરાબર, તો આ રહેશું આપણે. અને અભિકોણ કયા હતા? તો અભિકોણ હતા AFE બરાબર ખૂણો CFD. અભિકોણો. તો હવે તો અહીંયા દેખો, બાજુ ખૂણો મતલબ ખૂબાખૂબ મુજબ શું થશે? બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો AEF એકરૂપ ત્રિકોણ CFD થાય. બંને ત્રિકોણ ખૂબાખૂબ મુજબ કેવા થાય? એકરૂપ થયા. હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો CPCT મુજબ લખી શકીએ કે AE અને CD કેવા છે? સરખા છે. ત્યારબાદ બીજું શું બતાવીએ કે EF અને FD એ પણ કેવા છે? DF સરખા છે. તો લખશું માટે AE બરાબર CD અને EF બરાબર DF. CPCT મુજબ કેવા થાય? બંને સરખા થાય. હવે મિત્રો અહીંયા જુઓ, E એ શું છે? તો કે AB નું મધ્ય બિંદુ છે. તો લખશું E એ AB નું મધ્ય બિંદુ હોવાથી AE બરાબર EB થાય. AE બરાબર શું થાય? EB થાય. પરંતુ AE બરાબર EB અને AE બરાબર CD, તો CD બરાબર EB થાય. તો માટે લખશું CD બરાબર શું છે? EB થાય. અથવા B લખી દઈએ. CD બરાબર EB લખો, B લખો, જે લખો એ સાચું છે. હવે મિત્રો દેખો, આપણને પહેલા શરૂઆતમાં જ આપણે જોયેલું AB ને સમાંતર શું છે? CD. મતલબ આખા AB ને સમાંતર CD છે, તો BE ને સમાંતર પણ CD થાય. બરોબર, BE ને સમાંતર પણ શું થાય? CD થાય. તો લખશું
કે અહીં બી સમાંતર સીડી અને બી બરાબર સીડી હોવાથી, બરાબર, આ બંને બાજુ કેવી હતી? સરખી થયેલી સમાંતર છે હોવાથી હવે તમે લખી શકો કે ચતુષ્કોણ ઈબીસીડી કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે ચતુષ્કોણ ઈબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બીસી અને ઈડી બંને કેવા થાય? તો લખશું કે બીસી સમાંતર ઈડી. માટે જો ઈડી બીસીને સમાંતર હોય તો એનું અડધું ઈએફ પણ બીસીને કેવા થાય? સમાંતર જ થાય. માટે ઈએફ સમાંતર બીસી થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા જે આપણને સ્વાધ્યાયમાં સાબિત કરવાનું હતું, અહીંયા ઈએફ સમાંતર બીસી સાબિત થાય છે, અથવા બીસી સમાંતરની નિશાની ઊભી આવે. શું આવે? બરાબર નહીં, સમાંતર થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. તો મિત્રો હવે પછીના દાખલા આપણે પ્રમેય, જે આપણો ત્રીજા નંબરનો પ્રમેય છે, આના પછીના વિડીયોમાં જોઈશું. આભાર મિત્રો.